તો ગત રોજ અમદાવાદના જીવરાજ પાર્કમાં આગ લાગી હતી ત્યારે હવે આગને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે। ગેરકાયદે એસીના ગોડાઉનમાં રાત્રે ફરી એકવાર આગ લાગી હતી। સ્થાનિકો અને પોલીસે ફાયરની ટીમને જાણ કરી હતી। ફાયર વિભાગે રાત્રે લાગેલી આગ પર કાબુ મેળવ્યો હતો। ફરીથી આગ લાગતા સ્થાનિકોમાં ભયનો માહોલ છે। એસી ગેસ રિફિલિંગના ટીમમાં આગ લાગતા ધડાકા થયા હતા। તો આગ લાગતા 4 કાર અને 2 ટુ વ્હીલર છે જે બળીને ખાખ થઈ ગયા છે। ધડાકાથી આજુબાજુના મકાનોમાં પણ નુકસાન થયું છે। તો હાલ ઘટના સ્થળે પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। આ સાથે જ એફએસએલની ટીમ દ્વારા ઘટના સ્થળે તપાસ કરવામાં આવી રહી છે। તો ગેરકાયદે જે ગોડાઉન બનાવવામાં આવ્યું હતું ત્યાં ગત રોજ આગ લાગી હતી, ત્યારબાદ ફરી એકવાર રાત્રે આગ ભભૂકી ઉઠી હતી। જીવરાજ પાર્ક વિસ્તારમાં ગઈકાલે ઘરની અંદર જે લાગેલી ભીષણ આગ કે જે ઘરની અંદર કમર્શિયલ ગોડાઉન બનાવી દેવામાં આવ્યું હતું અને જેમાં 2 લોકોના મોત પણ થયા છે। ઘર જે માલિક છે તેમાં જે તેમના પત્ની અને તેમના પુત્રનું મોત આ આગની અંદર થયું છે। ત્યારે જોઈ શકાય છે કે અત્યારે હાલ ગઈકાલની આ જે બપોરની આગ હતી તેને ફાયર વિભાગે ભારે જહેમત બાદ કંટ્રોલ કરી, પરંતુ છતાં પણ ગઈકાલે રાત્રે ફરી એક વખત અહીંયા આગની ઘટના સામે આવી, જેમાં જે પાછળની તરફ જે રૂમ હતો તેની અંદર આ જે ભીષણ આગ છે ગઈકાલે રાત્રે ફરી એક વખત લાગી અને ફરી એક વખત સોસાયટીમાં અફરાતફરીનો માહોલ પણ ક્યાંક ને ક્યાંક રાત્રે સર્જાયેલો જોવા મળ્યો। રાતના 3 વાગે ફરી આગ લાગી હતી। ફાયર બ્રિગેડને ફોન કર્યો તો એ લોકો તરત આવીને આગ બુઝાવીને પરત ગયા। અચ્છા, કઈ જગ્યાએ આગ લાગી હતી અને કેવી હતી આગ? જે ઘરમાં આગ લાગી હતી ત્યાં જ આગળ થોડા ભડાકા પાલુ પાછા ગેસના બાટલાના થયા હતા। લાઈવ બોમ્બાવાળા આવીને ઓલવી ગયા। રાતને ફરીથી આગ લાગી હતી અને પછી ફાયરની ટીમને કોલ કર્યો। ફાયરની 2 ગાડી આવી હતી અને આગને ઓલવી હતી, પણ જ્યાં સુધી હજી ઘરમાંથી કાટમાળ ના ખસેડે ત્યાં સુધી ફરીથી કદાચ આગ લાગે તેવી શક્યતા દેખાઈ રહી છે અને સોસાયટીના રહીશો બધા ગભરાટના માહોલમાં રાત્રે પણ હતા। તંત્રની કામગીરી ઉપર પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે। કેમેરા પર્સન સંદીપ રાઠોડ સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।